જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 11 અને ઘરનું કામ બધું થઈ ગયું છે, થોડું બાકી છે, થોડું થઈ ગયું છે. કપડાં ધોવાઈ ગયા છે, વાસણ ધોવાઈ ગયા છે અને કચરા પોતું કરવાનું છે. કચરા પોતું બાકી રહ્યું છે તે મારી દીકરી કરશે કચરા પોતું અને હું બેઠી છું ચોખા સાફ કરવા માટે. ચોખા સાફ કરી દઈએ મિત્રો. કચરા પોતું થઈ ગયું છે, વાસણ અંદર લાવી દીધા છે. પછી મમ્મી શાક વઘારશે અને હું લોટ બાંધીશ. મમ્મી શાક વઘારશે હવે. તો આજે બનાવશું કોબીજ અને વટાણા. મિત્રો મમ્મી શાક વઘારે છે. ત્યાં સુધી આપણે વાંચવા બેસીએ. તો કપડાં બપડા ધોવાઈ ગયા છે, હવે હું બેસીશ વાંચવા. તો જો મિત્રો હું વાંચું છું ઇંગ્લિશમાં આપણે ચેપ્ટર નંબર વાંચશું ચેપ્ટર નંબર 2. લેટ્સ રીડ મોર નો ચેપ્ટર નંબર 2 પીટર ધ ઈટર. પેજ નંબર છે 133. તો જમવાનું તો બની ગયું છે. જમવામાં બનાવે છે કોબીજ વટાણાનું શાક અને રોટલી. તો ચાલો જમી લઈએ. મિત્રો સાંજ પડી ગઈ છે અને જમવાનું બનાવવાનું હતું એટલે પછી પહેલાં દીવાબત્તી કરી લીધી અને પછી જમવાનું બનાવવાનું. તો જમવામાં તો આજે બનાવે છે મકાઈના લોટના થેપલા. મકાઈના લોટના થેપલા બનાવ્યા છે, વણવાનું ચાલુ છે. અને આ બંને બહેનોની મસ્તી ચાલે છે. જો કેવી મસ્તી કરે છે. મારે એક બાજુ દૂધ ગરમ થાય છે અને એક બાજુ થેપલા બનાવું છું. તો મિત્રો થેપલા તો તળાય છે, તળી દીધા છે અને આ તળાય છે. તો મિત્રો થેપલા બની ગયા છે અને લીલા મરચાં અને દૂધ. તો ચાલો જમી લઈએ અને ચાલો તમે પણ જમો. મમ્મી ખાલી